આવતી હોય, બહુ કર્મકાંડ કરતો હોય, બહુ કીડિયારા ફૂરતો હોય, બહુ જપ તપ કરતો હોય ને તમને એમ થાય કે ભાઈ તું હાલ ને સત્સંગમાં રોકડા ભગવાનની વાતો એ કે એ નહીં તો ભાઈ આ એની હારું તું કરશો ન પસે એને એની શ્રદ્ધા 2 મહિનાની જ છે. 2 મહિનાની શ્રદ્ધા ને આપણે સંબંધનું માગું ન ખાય. 2 મહિનાની દીકરી હોય ને માગું ન ખાય. આ સમયે એની શ્રદ્ધા હજી એવડી. આમાં સ્થાન થયું એટલે તમારી શ્રદ્ધા જુવાન છે, એને પાટું મારી દઈએ આપણે કે આમાં નહીં. અને સત્સંગ બંધ થયો એટલે આપણા પ્રાણવાયુ બંધ થઈ ગયા પછી તો એ જીવતા ખાલી કહેવાય કોમામાં, બાકી એમાં કાંઈ નવું કાંઈ એમાં ફૂલ ન ખીલે. તો અંતર્ગતથી ખરેખર આ મહાપુરુષો જે આવ્યા છે ને એ એકવાર ડૂબીને આવ્યા છે, એને સંદેશાઓ આપ્યા છે. એની અંદરથી અમર બુંદ ઉઠી, જે શબ્દો ઉઠ્યા એ કરોડ વર્ષ પછી તમે એ સરનામે આલો એટલે ગામ જ આવે. આપણે મોબાઈલ નંબર ફેરવી નાખીએ, અમુક સમય થાય એટલે ઘર ફેરવી નાખીએ, અમુક સમય થાય, પણ આ સત્ય પરમાત્માનું નામે એવું છે કે એમાં કોઈ દી કોઈ કાળે ફેરફાર નહીં. અને એ તરફ જાતિ જે વાતું છે એ કરોડ વર્ષે તમે વાંચો વિચારો એટલે ન્યા જે અનુભવની વાણી છે એ ખરેખર સત્ય છે. લબુદાદા તો એમ કહેતા હતા કે આ વાતું કદાચ તમે સાંભળો અને તમને અટાણે કાંઈ ઉગાવો ન થાય તો તમારે કાંઈ દીવા જેવું નથી. કેટલાય જન્મ પછી જે દી ઉગશે ને ત્યારે તમને આ માલ ખજાનો તરત જ પ્રાપ્ત થાય અને તમને ઊંડે ઊંડે એમ થાય કે આ વાતો કંઈક મેં સાંભળેલી હોય એવું લાગે છે, આ વાતો જાણીતી હોય એવું લાગે છે. આ જન્મે તો કાંઈ વાંચવામાં ન આવી, વિચારવામાં ન આવી, ક્યાંય સાંભળવામાં ન આવી, પણ જાણીતી હોય એવું લાગે છે. આપણે કોકને એમ નથી કહેતા ભાઈ તમને જોયા છે પણ હવે કંઈ યાદ આવતું નથી, એમ થાય. આ વાતો એવી છે પણ શુદ્ધ હૃદયના ભાવથી ખરેખર સાંભળીએ તો સીધું એનું રિઝલ્ટ આવે. તો એ અમર બોંદ ઉઠી છે અને એ અમર બોંદમાં ખરેખર મનને કામ હાવ સહજ. બધાય મનુષ્યો હાવ કોમામાં હોય ને તોય તમે આ કામ કરી શકો એવું. પાપડ ભાંગવા માટે 2 આમ આંગળીની જરૂર પડે ને, આમ ભાંગવા માટે આમાં ખાલી સુરતા જ રાખવાની અને જેવો શબ્દ સંભળાય એવો. એ અણગણ છે. કોઈ એને ઓમ કે, કોઈ એને તુહી કે, કોઈ એને હંસો કે, કોઈ એને સોહમ કે, કોઈ રામ નામ કે, કોઈ વસન કે, કોઈ જી નામ કે, પણ એ તમારામાં ગાજે એ અણગણ. લાલ પીળો લીલો સફેદ ચેતન નથી રંગે કાળો, 5 તત્વને ઓથે ગાજે જેમ વાદળ ઓથે વણસારો. એમાં તર્ક વિતર્ક નહીં કરવાના, નકર આપણે છેટાવી જાય કે હવે મને તો તમરા સંભળાય છે, તમરા સંભળાય કે ઝાલર સંભળાય કે ઢોલ સંભળાય, એ સ્વાતિ શબ્દ છે, એમાં તાર મેળવી દો એટલે કામ થાય જ. અને ત્યાં સુધી જ આપણે ગુગળ કરવાનું છે. તમે ઉપરથી ગુગળ કરો ને અને આ વાતો ખરેખર આપણી નથી. શંકર ભગવાન પાર્વતીજીને એ જ ભેદ બતાવે કે પેલા ઓમ કરો, ઓમ 4-5 દી ઓમ કરાવે, પછી કે ઓમ કરતા કરતા જો અંદર ઓમ થાય છે, સારું આસુ થાય છે, હા એને પકડી લ્યો ને આને મૂકી દો, સીધો હિસાબ. આપણો ફૂટવાલ તૂટી ગયો હોય ને એટલે મશીન ઉપડી જાય ને તો એ પાણી ન આવે એટલે ડબ્બામાં થોડુંક સાણ લઈને પાણી નાખીને પછી લાઈન ભરી દેવાની, પછી હેન્ડલ મારવાનું હોય, પછી થોડુંક ડોળું પાણી આવે, પછી એ ઉપાડી લઈને પછી તમારે જોવા પણ નહીં.
ઉલાળો ખૂટી જાય એટલે તમારું મશીન ફાસ્ટ થઈ જાય એટલે તરત. આમાં બધું જુક્તિ મુક્તિથી કામ. એમ આપણે ત્યાં સુધી એ ભરવાનું કામ છે કે અંદરનો ઉપાડી ન લઈને ત્યાં સુધી. ક્યારેક ક્યારેક 2-3 વાર લાઈન ભરવી પડે. એકવાર લાઈન ભરો ને મશીનમાં એ ચાલુ કરો તો ન ઉપાડે, વળી પાછું બંધ કરીને વળી પાછી લાઈન ભરવી. એમ છે આ. આપણે ત્યાં સુધી કરવાનું છે જ્યાં સુધી અંદરથી ચાલુ ન થઈ જાય. એ સ્વાતિ શબ્દ આયરે ખરેખર એ અણઘણ આયરે તાર મેળવો. પછી તમે બીજા પાસે રિઝલ્ટ માગવા જાવ તો ન મેળ આવે, કોઈ માની ન શકે. આપણા ગુરુના શબ્દો હોય ને એ આપણે એમાં બહુ શ્રદ્ધા હોય, આપણે માની. ગુરુભાઈ એની વાત કરે ને તો આપણને ન માન્યમાં આવે ને, કેમ કે આપણે એને અને ગુરુ આપણા કહેતા હોય તો એમાં આપણે શ્રદ્ધા હોય પૂરેપૂરી. એમ વક્તામાં જો શ્રદ્ધા હોય તો સીધું મનાઈ જાય, નકર એનો દેહ દેખાય. ગુરુભાઈઓ આપણા માની ન હોય કેવું કામ કે એમાં એને એમ થાય કે આ તો આજકાલનો, મારે તો 99 વર્ષ થયા, આને 14 વર્ષ થયા, હાલ સ્વીકારાય નહીં. એ તો એવા શ્રદ્ધાવાન મનુષ્ય હોય એ ખરેખર વક્તાને ન જોવે, શબ્દો જોવે એનું કામ થઈ જાય. ડૉક્ટરને આપણે ક્યાં જોઈએ છીએ? દવા જોઈ લ્યો, ત્યાં આપણને ખ્યાલ આવે. ડૉક્ટરને ન જોવાય, આમાં દવા જાત ન પૂછીએ સંત કી પૂછી લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર જ્ઞાન, પડ્યા રેને દ્યો જ્ઞાન. પણ એ જ પક્ષપાત રહિત આપણી દ્રષ્ટિ બહુ અભ્યાસ થાય તો એવો જે શબ્દ જ્યાંથી આવ્યો છે, ત્યાંથી જે વાતો કરે છે, ત્યાંથી આવીને જે વાતો કરે છે, એમાં કોઈ દી મરેલી વાત ન હોય. એક વાત નક્કી રાખવાની, એ આપણને સાંભળતા જ આપણી અંદર તરત જ કમાન્ડોમાં એટલી તાકાત હોય, એટલી તાકાત હોય કે સૈન્ય ગમે એટલું ભાંગી ગયું હોય ને, 15 મિનિટ પ્રવચન કરે એટલે એ સૈન્યને 2 બાટલા ઓક્સિજનના સડાવ્યા હોય એમ લાગે. વિટામિનના 2 બાટલા સડાવી દીધા હોય ને એમ બધા તાકાતમાં આવી જાય સીધા. એટલું કમાન્ડોમાં પાવર હોય. એમ તરત જ પાવર આવી જાય એ મહાપુરુષને સાંભળતા. ઘટાટોપ જાળવાની નીચે તમે જાઓ એટલે જેમ શીતળતા આવી જાય છે. બીજે બધી 42 ડિગ્રી તાપમાન હોય એવા મહાપુરુષના સાનિધ્યમાં જાતા એના ખાલી ઓરામાં આપણે પ્રવેશ કરીએ ને એટલે આપણે શીતળતાને સેજે પ્રાપ્ત કરીએ કે હારી વાત તો દમદાર છે, વાતમાં કંઈક દમ છે. એમ પછી અહંકાર ન મૂકી તો વાત જુદી, એકવાર હલબલાવી નાખે આપણને કે વાતમાં દમ છે, કેમ કે ત્યાંથી આવી છે એ વાતો. તો એ આપણે એ કામ કરવું હોય તો આ કચરું કાઢી નાખીએ. કેમ કાઢવું, કેવી રીતે કાઢવું, અને આ જેણે કામ કર્યું ને એને જગતની અંદર મનુષ્ય જીવનમાં સફળ થયા એમ કહેવાય. અહીં તમે 200 વીઘા જમીન કરી લ્યો તો બહુ સફળ થયા એમ ન કહેવાય. બીજા જે માણસો અમુક કહે કે ભાઈ તમારે સારું પાંદડું ખાયું, ભાઈ તેથી કેરીનું આથણું ખાતો તો નટાણી કેરીનું જ ખાવશું. કાંઈ પાંદડું ખાવું એટલે કાંઈ બીજું કાંઈ, બાકી બીજાને એમ થાય. બાકી આ કામ કર્યું ને તો જ ધક્કો સફળ થયો, અને એના જ નામ પૃથ્વી છે. જગતમાં તમે જુઓ આ સતારની વાહે સંપ્રદાય નથી તોય નથી હાલતું. લ્યો અત્યારે રાજપીપળા તમે જાઓ તો એક ઝૂંપડું સતારની ત્યાં કાંઈ નથી. 1000 વર્ષ પછી ભલે હવેલી હોય છે તો કમાઈ છે એટલે, પણ એનું નામ પૃથ્વીમાં એ બધા કથાકારોને લેવું પડે કે નહીં? કબીરનું લેવું પડે. કથા અમે બેહાડી છે ને અમારી
સાતમી પેઢીના દાદાનું નામ લે ને લે ઈ કે ભાઈ તમને કોઈ નહીં આવડતું હોય. પૃથ્વીમાં જેને કમાઈ કરી એ આપણા હગા નથી, પણ એણે કામ બરાબર રીતે કર્યું છે. બાકી આપણે જે કર્યું ને ગધા મજૂરી કરી છે. એટલે ગધા મજૂરીને શું કહેવાય? ખરખારા. ખર એટલે ગધેડો, ગધેડો ગધેડો જ કર્યું છે. બાકી કાંઈ આમાં કર્યું? કામ બગડી જાય તો વાંધો નહીં, પણ આ એક સુધરી જાય ને તો બધું જ સુધરી ગયું કહેવાય. અને ઓલા સુધરી જાય ને અને આ એક ન થયું તો એકેય ન થયું. 50 વર્ષ પહેલા જે શેઠિયા હતા મગન દરબાર ને એવું કોઈ ઓળખે? એ બધું આમ જ હોય. આ બધું ઘડી બગડી. હવે આપણી પાસે જોવો ને જુવાની રૂપી ધન આપણું હે, તમે જોવો તો થાક ન લાગે ને. હે બુલેટ લઈને અમરેલીથી અહીંયા 12 કલાકમાં વી આવીએ તો ખબર ન પડે. એની જગ્યાએ પવન લાગે તો થાક નથી લાગતો. હવે જુવાની જેવું આપણું ધન રહ્યો નહીં તો બીજું રે કઈ. એક જ કામ કરવા માટે મનુષ્ય દેહ મેળો છે, પણ એને સાચવવા માટે એને ખરેખર ઈ ઓઢણી આપણે ઓઢવા માટે લાસન ન લાગે એના માટે આપણે પુરુષાર્થ કરવાનો, આળસ નહીં કરવાની. પછી જે પ્રારબ્ધમાં હોય કોઈની હરીફાઈ નહીં. આ પશુ પક્ષીઓ કામ નથી કરતા છતાંય ખાઈ પીવે છે, પણ એને મોબાઈલ ન જોઈએ, જોઈ એને કપડાં ન જોઈ પહેરવા, એને વ્યવહાર આપણી જેમ ન હોય. ખાવા પીવા કાંઈ ઘટતું નથી. એટલે પુરુષાર્થ કરવાનો, પછી પુરુષાર્થ પ્રમાણે આપણું ટાઈમિંગ ગોઠવવાનો, કોઈની હરીફાઈ નહીં. પણ આ કામમાં તમે ખાટી ગયા એટલે બધી ખાટી ગયા ને આ કામમાં પગલાં ન માંડ્યા તો મનુષ્ય અવતારમાં તમે જુઓ રાજાઓના નામ નથી. મોટા મોટા એવા સમ્રાટ થયા, મોટા મોટા શૂરવીરો થયા, એ મોટા મોટા કેટલી ધર્મશાળાઓ બંધાવી એવા ધનવાનો થયા, એ 10-15 ને પૂગી જાય એવા બળવાન થયા, એકેયનું નામ નહીં. આ તુલસીદાસે રામાયણ લીખી હતી ને એ પછી કેટલાય વર્ષો સુધી પડી રહી. એની જ પેઢીમાં સ્વામી રામતીર્થ પાક્યા. એની રામાયણ બહુ ન આ મોરારી બાપુએ લીધી લ્યો. આખા જગતમાં ન ખજાનો પડેલો હોય ગમે ત્યાં આવે. તો મહાપુરુષો કે ખરેખર આ કામ એક જ કામનું છે ને એની આડા કેટલા કેટલા ખડના તણખલા છે. આત્મ સાક્ષાત્કાર એટલે તમે ભાળી જાઓ ને ઓલું થઈ જાઓ ને એમ નહીં. અહીંયા ધ્યાન એટલે આત્મ સાક્ષાત્કાર ને એ હું શું એમ થઈ જાય એટલે ઓલું દેહાધ્યાસનું ફૈતરું નીકળી જાય. દેહ હું છું એટલે જીવ ભાવ, દેહ હું નથી ચૈતન્ય હું છું એટલે ખરેખર બ્રહ્મ ભાવ. તુલસીદાસ કહે ને જીવમાં બ્રહ્મમાં હું ફેર? એ કે જીવને ખબર નથી હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, અને બ્રહ્મને ખબર છે. આટલો જ તફાવત. પછી